નાની પણ સમજવા જેવી વાત. મહારાજ અમદાવાદ હતા. તે વખતે કેટલાક નટ એમની પાસે ગયા. મહારાજ, અમારી કળા જુઓ. તેથી મહારાજ બેઠા. નટો ખૂબ ઉત્સાહમાં આવી રમ્યા. તેમણે ભાતની કળા દેખાડી. મહારાજ પ્રસન્ન થયા. આટલી બધી કળા તમે કેવી રીતે સિદ્ધ કરી? નટોએ કહ્યું, મહારાજ, પેટ ખાતર પુરુષાર્થ કર્યો તો કળા સિદ્ધ થઈ. મહારાજે નટોને ઇનામ દઈને વિદાય કર્યા. પછી કોઈકે કહ્યું, મહારાજ, નટોને રમાડીને તમે આશો તમાશો કર્યો. મહારાજે હસીને કહ્યું, બેસો બધા, મારે એ જ કહેવું છે. તમને થતું હશે કે મહારાજે નટોને રમાડીને તમાશો કર્યો, પણ આ તમાશો નથી, આ તો પાઠ છે. અમે તમાશા માટે નટોને નથી રમાડ્યા, પણ એવું દેખાડવા રમાડ્યા છે કે પેટને અર્થે આ નટો પુરુષાર્થ કરે છે તો કેવું કઠણ કામ પણ સિદ્ધ કરી શકે છે. તો ઈશ્વરને અર્થે આપણે પુરુષાર્થ કરીએ તો શું ન થાય? માટે તમે સૌ આ વાત મન પર લો અને નક્કી કરો કે ઈશ્વરને અમારે પામવા જ છે, તો તમે જરૂર પામશો.